ગુડ મોર્નિંગ મિત્રો. તો નવા વ્લોગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો ગાઈસ આજે મસ્ત મજાનું તડકો કંઈક અલગ જ લેવલનું છે અને જોયો ગ્રીનરી એકદમ ઝકાસ. તો ગાઈસ આજે આપણા કારણે બાઇક નથી, બાપા લઈ ગયા છે. વાડીએ જવાનું છે હાલીને અને મસ્ત મજાનું સવારનું વાતાવરણ એકદમ જબરજસ્ત જોરદાર. અને ભાઈ ધાણા જોઈ લે એક નંબર હો ભાઈ. તો આજે કંઈક હાલીને જઈએ છીએ એટલે કંઈક અલગ ફીલ થાય છે. એ પણ હલકી પડી ગઈ છે અને જોઈ લ્યો મસ્ત તડકામાં ને આ બાજુ વાતાવરણ એકદમ શુદ્ધ ચકાચક. જોઈ લ્યો આકાશ એકદમ સાફ સુથરા છે. ઠંડી પણ આજે ઓછી છે કેમ કે તડકો છે ને એટલા માટે. પણ નકા આપણે સ્વેટર ને એવું બધું પહેરવું પડે, પણ આજે એવું કાંઈ નથી. ને જોઈ લો મસ્ત મજાના બોર. હજી બોર તો છે હો ભાઈ, એક વ્લોગ થઈ જાય એના માથે. અને જીરું જોઈ લો મિત્રો, જીરું તો વાવેતર પણ બધાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને ઉગામ પણ બહુ સારો છે. તો આપણે આવી ગયા છીએ વાડે. મસ્ત મજાના પાડડા રાહ જુએ છે આપણી. તો મિત્રો અત્યારે આપણે સનાભાઈના બીજા ખેતરમાં આવી ગયા છીએ અને આજે તડકો તો વાત જ જવા દેવો પડે છે કેમ કે આ ગાલ ને બધું હમણાં શિયાળો હતો ને એટલે બધો આજે અત્યારે એકદમ ગરમ થઈ ગયું છે બધું. અને સનાભાઈ વિખેડા કાઢવાનું ચાલુ કરી દીધો છે અને બોબાભાઈને એ અત્યારે પાણી વારે છે કેમ કે હજી પાણી પી નથી રહ્યો, એમાં વિખેડા નીકળી ગયા છે. અને મસ્ત મજાના જબરજસ્ત વિખેડા કાઢે છે સનાભાઈ. તો તમને દેખાતા હશે કેમ કે આ ખેતર છે ને આમ લાંબો બોરો છે, આમ આમ પણ થોડોક લાંબો છે, 4.5 એકર જેવો હશે. તો જબરજસ્ત આપણે ચા પણ પી લીધી છે અને સનાભાઈને એને બધાને પીવડાવી પણ આપી છે. અને ગાઈસ તડકાની તો આજે વાત જ જવા દો કેમ કે આજે સ્વેટર કે કાંઈ પહેરવાની મરજી જ નથી થતી. નકર તો શું છે કે ઠંડીના કારણે આપણે લટકાડીને જ રાખવો પડે, લટકાડીને જ. તો મસ્ત મજાનું સોનાભાઈ વિકેટા લઈ આવે છે ને હમણાં શું છે કે બળદ ઊભી ઊભી ચરે છે. તો ઊભા ઊભા શું કે ભૂલી ન જાય ને એટલે 10 કે 12 દિવસ પહેલા આપણે આમાં વિકેટા કાઢ્યા, પાછા આજે આમાં લઈ આવ્યા છીએ. એટલે આવી રીતનું કામકાજ ચાલુ છે ને અત્યારે કપાસ ઉગી આવે છે. જુઓ આપણે કપાસને કાઢી નાખવાનું ભાઈ, નિંદામણ તો કરના પડેગા. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 12:15 અને આપણે જવાનું છે ભુજ. કામ છે થોડું ઘણું. તો આજે મસ્ત મજાના વ્લોગમાં બન્યા રહેજો. બેગ ટીંગાડીને નીકળી ગયા છીએ ભુજ તરફ. તો પહેલાં આપણે બસની રાહ જોશું. તો ગાઈસ બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે ધાણેટી સ્ટેશને પહોંચી આવ્યા છીએ. હવે બસની રાહ જોઈએ છીએ. હમણાં લગભગ એસટી લક્ઝરી આવશે, આવે એટલે આપણે ચડી જઈએ બસમાં. પાછળ જે આવી રીતનું કંઈક નજારો છે. એસટીની રાહ જોઈ પણ એસટી હજી આવી નથી, ટ્રાવેલ બસ પણ નથી આવી એટલે આપણે રિક્ષામાં બેસી ગઈ. રિક્ષા હો ભાઈ, રિક્ષા. કન્ટિન્યુ ટ્રાન્સફર બની રહેજો મારા ભાઈ જાઓ.
હવે જવાનું છે જે કામ છે ત્યાં, તો જલ્દીથી કામ પતાવી અને પાછા નાસ્તા પાણી કરીને નીકળી જવાનું છે. આ છે ભુજનું હોસ્પિટલ રોડ અને આપણે થોડોક બેંકમાં કામ છે, તો જલ્દીથી પતાવીને નીકળી જઈએ પાછા ઘર તરફ. તો ગાઈસ ગોપાલ દાબેલીમાં આપણે આવી ગયા છીએ. સ્પેશિયલ આપણે ઓર્ડર દઈ દીધો છે ભેલનું, તો કાકા મસ્ત મજાની ભેલ બનાવશે આપણા માટે. કાકા દરરોજ અહીંયા જ હોય છે અને કાકાની ડબલ રોટી ભેલ બધું આપણે ટેસ્ટ કરી જ દીધું છે ઓલરેડી. થાકી રહું એમ જો પહેલે તો જરાક ઓર્ડર હતો, હજી એનો લટકો પડ્યો છે 3 રોટી. ત્યાં સુધી તમને ભેલ કરાવી દો. હા લઈ દો ભાઈ. અને કુરકુર બનાવી દો હીરો વાંજો. હા હા કરી દે. કાકાએ આપણા માટે સ્પેશિયલ ભેલ બનાવી દીધી છે. હવે ટેસ્ટ કરીએ. ગજબ હો ભાઈ, જો સ્ટાઇલ જેવો કાકા. નાસ્તો કરી લીધો ને હવે આપણે થોડોક બેંકમાં હજી કામ થયો નથી, તો અત્યારે લંચ ટાઈમ પડી ગયો છે, તો હવે આપણે થોડી વાર રાહ જોવી પડશે. અત્યારના વાગી ગયા છે 3:30 અને ફાઇનલી આપણે નીકળી ગયા છીએ, કામ પતાવી લીધું. હવે જવાનું છે પાછું, બસ આવે એટલે બસની રાહ જોઈએ છીએ. તો જલ્દીથી બસ પિકઅપ કરવી પડશે કેમ કે 3:30 થઈ ગયા છે, હજી 1-1.5 કલાક જેવું રસ્તામાં થશે. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે મસ્ત મજાની બસ પિકઅપ કરી દીધી છે, જગ્યા પણ મળી ગઈ છે. તો મજાની ટ્રેન જાય છે, જોરદાર લુક, વાવ.